કેમ છો? બોલો, શું તકલીફ પડી ગઈ? આર્થિક આમ પરિસ્થિતિ એટલે કામમાં અટવાઈ ગયા? એટલે કામ મારે હું કાચામાં કામ કરું હમ. બરોબર. બાકી મારા છોકરા ભણે નાના અને એકલો મારા ભાઈ કોઈ નથી, એકલા ઉપર જ ચાલે. એટલે પરિસ્થિતિ મારી એમ એટલે એના હિસાબે તકલીફ થઈ ગઈ. હમણાં થોડુંક મંદી જેવું વાતાવરણ તો છે જ તે. એકલા ઉપર ઘર હાલતો એટલે થોડુંક તકલીફ પડી જાય. બધા ભણે 4 છોકરા, મારે 2 છોકરી ને 2 છોકરા છે. ના ના બરાબર. એટલે પરિસ્થિતિ એમ થોડીક નબળી, કાંઈ વાંધો નહીં. ના ના, એ તો તમને તમે કોણે નંબર આપ્યો મારો? પરેશે મને આપ્યો કાકલો છે. અહીં કાલે અમે ગયા હતા પરેશભાઈ ના ઘરે ગીતાનગરમાં. બરાબર. એને તકલીફ છે, એના ઘરે કાલે ગયા હતા અમે. એ થોડાક અટવાઈ ગયા હતા. મેં એને કીધું તો કદાચ કોઈક આવું હોય ને આપણા સમાજમાં, ના ના, એ તો ભાઈ કોઈક અટવાઈ ગયું તો કહેજો. મેં કીધું તો એને તમને નંબર આપ્યો. એ મને આજ ભેગા થયા તો મને એને વાત કરી કે ફોન કરજો, કે તમને તો એક સહાય આપશે. મારા આ છોકરી હોશિયાર છે ને, ફીના લીધે તકલીફ, એટલે ઘરમાં આવી પરિસ્થિતિ હમણાં કામનું બધું અટવાઈ ગયું, ફીના હપ્તા ચડી ગયા. એટલે અહીંયા આવ્યો ને કે તું ફોન કરજે, ફોન કર્યો. ના, ફોન આવે ને તો મારાથી બને એટલી સહાય તો હું કરું છું. કોઈકનો ફોન આવ્યો હોય તો જે મારાથી જેટલી થાય એટલી મદદ હું કરી દઉં છું. બરાબર. આ એ તો ભાઈ ના, એ તો બરાબર.